સાત પગલાં આકાશમાં. લેખક કુંદનિકા કાપડિયા. ચેપ્ટર 40. ધોળી ચાદર બિછાવેલ ખાટલામાં મોંએ માથે પાટા બાંધીને વસુધા સૂતી હતી. ખાટલા સામેની બારીમાંથી આકાશ દેખાતું હતું. જિંદગીમાં કેવા કેવા પડાવ આવ્યા તે વિચારતી હતી. સ્વરૂપે એકવાર વાત કરેલી તે યાદ આવી. આનંદ ગ્રામને જ પ્રતીક લઈ તેણે એકવાર મુક્તિના ક્રમિક પગથિયા વિશે કહેલું. મોટાભાગનું જીવન માણસ ઓરડાની ચાર દિવાલ વચ્ચે જ જીવતો હોય છે. ઓરડામાંથી આકાશ કવચિત જ દેખાય છે. ઓરડામાંથી જરા બહાર આવતા હોય છે વરંડો. ત્યાંથી આકાશની ઘણી વધુ ઝલક મળે છે. તેમાંથી નીકળતા આવે છે આંગણું, ચારે બાજુ વાડ કે દિવાલથી રક્ષાયેલું, પણ માથા પર અનંત આકાશને ઝીલી રહેલું. તે પછી છે ફૂલઘર, એને બંધન છે, પણ માત્ર પ્રકૃતિના વૃક્ષનું. એ પછી રેતીનો વિસ્તર્ણ પટ, પછી દરિયો, અતલ અફાટ. દરિયો અંતિમ મુક્તિનું પ્રતીક છે? વસુધાએ પૂછેલું. ના, દરિયા અને પૃથ્વીની સીમા છે. એથી ઉપર છે આકાશ. એ મુક્ત છે, નિસ્તરંગ છે, નિસીમ છે. તે પોતે ભીસાતું નથી ને બીજાને ભીસ કરતું નથી, અવરોધ કરતું નથી. ઉડવાને આકાશ આપે છે, જીવન આપે છે, અને જીવનનું સૌંદર્ય પણ આપે છે. હોસ્પિટલના પલંગમાં સૂતા સૂતા સ્વરૂપની વાતો યાદ આવવા લાગી. વસુધાને મનમાં થયું, હવે હું કયા પડાવે છું અને હવે મારે શું કરવાનું છે? કોઈની પાસેથી કંઈક જોઈતું હોય એવો એક સમય હતો. હવે પોતાની જોડી ભરેલી છે, અંદર એક તૃપ્તિ છે. પોતાની રીતે જીવવું એટલે શું એની હવે ખબર છે. આદિત્ય તેને સાગરપંખીની વાત કરી હતી. જોનાથન લિવિંગસ્ટન સીગલ. દરેક સાગરપંખી પોતાની મર્યાદાને જીવનની શરત માની લે છે. એ વગર જીવી જ નહીં શકાય એમ સ્વીકારી લે છે. પણ એક પંખીએ એ મર્યાદા તોડી હતી. એમ કરતાં તે ઘવાયું, તિરસ્કૃત થયું, તૂટી પડ્યું, પણ ફરી ઉડ્યું અને છેવટે તેણે સીમાડા ભેદી નાખ્યા. પછી તે પાછું આવ્યું, બીજાઓને ઊંચે કેમ ઉડવું તે શીખવવા. અનેક ઘાવથી શરીર ક્ષત વિક્ષત થયેલું હતું, પણ એની ચિંતા ન હતી. એના પર તો રૂજ વળી જશે. ઊંડો ઘાવ હતો મિત્રાના મૃત્યુનો. ઘર છોડતા નહોતી થઈ એટલી તકલીફ વસુધાને મિત્રાના જતા થઈ. પણ આ કપરી પળોમાં આદિત્યે તેને સંભાળી લીધી. વસુધા અને સલીના એક રૂમમાં હતા, એના આલોપા બીજા રૂમમાં. એમની અને બીજી ઘાયલ સ્ત્રીઓની શુશ્રૂષા માટે વિનોદ અગ્નિવેશ આવી પહોંચ્યા હતા. સ્વરૂપને વાગ્યું હતું, પણ તેણે હોસ્પિટલમાં રહેવાની જરૂર ન હતી. બીજાઓને તો થોડાક દિવસમાં સારું થઈ ગયું, પણ વસુધા અને સલીનાને હોસ્પિટલમાં થોડા દિવસ રહેવું પડ્યું. વસુધા ત્યાં હતી ત્યારે ઘરના બધા તેને મળવા આવ્યા. બધાને વસુધા પ્રત્યે માન વધ્યું હતું, પણ સૌથી વધુ ખુશ હતી સુનીલા. છાપામાં મોરચાના ફોટો છપાયા હતા, તેમાં તમે ચોખ્ખા દેખાતા હતા. તમને વાગ્યું જાણીને ચિંતા થઈ, પણ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. અને માં, અમે બધા જ સરઘસમાં જોડાયેલા. કે અને હડતાલમાં પણ. હું બેંકમાં નહોતી ગઈ. અને તમે માનશો, હર્ષભાઈ અને આશીષે પણ બીજે દિવસે અમારી સાથે બહાર બેસી સૂત્રો પોકારેલા. અને વ્યોમેશ, તેણે શું કર્યું હતું? વસુધાને વિચાર આવ્યો ને પસાર થઈ ગયો. બધાની સામે તે સ્નિગ્ધ હસી રહી. પથારીમાં સૂતેલી તેની કાયા ક્ષીણ લાગતી હતી, પણ તેના મુખ પર દીપ્તિ હતી. કમલનું મન કહેવા માટે તલસી રહ્યું, માં, તમે પાછા ઘેર ચાલો ને. તમારા વગર ઘરમાં સારું નથી લાગતું. પણ વસુધાને જોયા પછી તેનાથી બોલાયું નહીં. એક પંખી હવે આકાશમાં ખૂબ ઊંચે ઉડ્યું હતું. એને ચાર દિવાલની ચેતનામાં ફરી સમાવાનું શક્ય નહીં બને. નવાઈની વાત, બીજે દિવસે વ્યોમેશ મળવા આવ્યો. તેનું હૃદય પરિવર્તન થયું કે શું? વસુધાએ ઘર છોડ્યું પછી આ પહેલીવાર બંનેએ એકબીજાને જોયા. વસુધાએ તેને જોઈને આવકારનું સ્મિત કર્યું, પણ વ્યોમેશના મોંની રેખાઓ હળવી થઈ નહીં. તે બેઠો પણ નહીં, ઊભો ઊભો થોડીવાર જોઈ રહ્યો. પછી આજુબાજુ નજર નાખી, સલીનાને જોઈ. થોડીવાર ચૂપ રહ્યા પછી લુખ્ખા અવાજે બોલ્યો, પોતાની ઈચ્છા પ્રમાણે કરવા જતાં શો સાર કાઢ્યો? સરખી રીતે ઘરમાં રહ્યા હોત તો માથું ફૂટવાનો વારો ન આવત ને. અનુભવના બખ્તરથી રક્ષાયેલી હતી તોય આ આઘાત જરા ઉજરડો કરી ગયો. આટલું બધું બની ગયું, તેનો આજ સાર કાઢ્યો? માથું ફૂટ્યું તે દેખાયું,
દિવાલો તૂટી તે દેખાયું નહીં? વસુધાને કહેવાનું મન થયું પણ કહ્યું નહીં. જે માણસ અજવાળું ન જોઈ શકે તેને આંગળી ચીંધી દીવો બતાવવાથી શો લાભ? પછી વળી બોલ્યો, મેં કેટલું બધું વિચારી રાખેલું. રિટાયર થવાને હવે બહુ વાર ન હતી. પછી શું કરવું, કેમ રહેવું, બધી વ્યવસ્થા મેં નક્કી કરી રાખી હતી. તે મારા બધા ક્રમનો ભંગ કરી નાખ્યો. વસુધાએ કશો જવાબ દીધો નહીં. માત્ર એક હળવું સ્મિત તેના મુખ પર ફેલાઈ રહ્યું. સલીના એ જ રૂમમાં બીજા પલંગ પર સૂતી હતી, બધું સાંભળતી હતી. વ્યોમેશે તેની તરફ બીજી વાર જોયું નહીં. 2-4 અમસ્તી વાતો કરી છેવટે નીકળતા કહ્યું, સારું, હવે તને કાંઈ થાય તો મને દોષ આપતી નહીં. એના જતાં જ સલીના બેઠી થઈ ગઈ. એમના ક્રમનો તમે ભંગ કર્યો એમ? અને તમારા આખા જીવનનો ક્રમ એમણે તોડી નાખ્યો હતો એનું શું? તે ઉશ્કેરાઈને બોલી. અને પપ્પાજીનો દંભ તો જુઓ, વાંક તેમનો છે અને દોષી તમને ઠરાવે છે. આ પણ એક પ્રકારનો બળાત્કાર જ કહેવાય ને. એમણે લગ્નનું તો નક્કી કરી નાખ્યું છે. મને ખબર છે એ બહેન ઘણીવાર ઘેર પણ આવી ગયા. ઉપરથી કહે છે તને કાંઈ થાય તો? કેમ જાણે તમને જે વીત્યું છે તે તેમના લીધે વીત્યું છે એ જાણતા જ ન હોય. વસુધાના મનમાં કશો ઉદ્વેગ ન હતો. શાંતપણે કહ્યું, દંભ કદાચ ન પણ હોય, ફક્ત અજ્ઞાત હશે. બીજી સ્ત્રી વિશે વધુ સાંભળવાનો રસ રહ્યો નહીં. એ પડે જ સમજાયું કે સંબંધની બધી જંજીરો તૂટી પડી છે. સમજાયું કે પોતાની વ્યોમેશની વચ્ચે જે કાંઈ હતું તે શરીરનું હતું, સામાજિક ફરજ અને શિષ્ટતાનું હતું. ઉપરથી નીચે સુધી બીડાયેલા બટનવાળા એ માણસને કોઈ ઊંડી, વિશાળ, હૃદયને તૃપ્ત કરનારી બાબતની ક્યારેય જાણ જ નહોતી થઈ. આંખો મીચીને વસુધા પડી રહી. વ્યોમેશના વજનદાર પગલાંનો અવાજ દૂર દૂર જતા છેવટે લુપ્ત થઈ ગયો. સલીનાના પગ પર ફરી નાનું ઓપરેશન કરવું પડ્યું. અચાનક જ આવી ચડ્યો. તે હંમેશા આવી રીતે અજાણતા જ આવી ચડતો. અત્યાર સુધી આદિત્યે એકલાએ વસુધા અને સલીનાની પરિચર્યાનું કામ ઉપાડી લીધું હતું. જે ઝીણવટભરી કાળજી અને મૃદુતાથી તે બંનેની શુશ્રૂષા કરતો, થાક્યા વગર કે સુગાયા વગર નાના મોટા કામ કરી આપતો, દવા માટે ગમે તે સમયે ગમે તેટલે દૂર કંટાળ્યા વગર આંટા ખાતો, ક્યારે તેમને કઈ વસ્તુની જરૂર પડશે, હસાવીને ક્યારે તેમને હળવા રાખવા અને ક્યારે તેમને શાંતિમાં એકલા રહેવા દેવા, તે પારખવાની તેનામાં જે ઝીણી સૂઝ હતી તે જોઈ વસુધાને ખૂબ આશ્ચર્ય થયું. અત્યાર સુધી વસુધાએ જ પતિની, સંતાનોની, ફૈબાની સેવા કરી હતી. કોઈ પોતાની આવી રીતે સેવા કરે, પોતાનું સઘળું ધ્યાન, સઘળો સમય તેને આપે, કશી અપેક્ષા વગર કે બદલાની ઈચ્છા વિના, સંબંધના કર્તવ્યની કોઈ આણ વિના, કેવળ કોઈની વિકસિત મનુષ્યતામાંથી જ આવો આત્મીયતાનો પ્રવાહ વહે એ વસુધાએ કદી જાણ્યું ન હતું. તેનું હૃદય મૂંગું મૂંગું આદિત્ય પ્રત્યે કૃતજ્ઞતાથી ઉભરાઈ રહ્યું. એ આવતા આદિત્યને શુશ્રૂષાના કામમાં સહાય મળી. સલીનાને જરા પણ ફરવું હોય તો તેને ટેકો આપવો પડતો, તેના પગને કાળજીથી ઊંચકીને ગોઠવવો પડતો. એ કામ આનંદથી ઉપાડી લીધું. વસુધાને ક્યારેય થતું, આદિત્ય, સ્વરૂપ, બધા એકમેકથી કેટલા તો જુદા અને છતાં કેવા સમાનપણે મુક્ત હતા. સ્વરૂપ જ્ઞાન અને ચિંતનનો માણસ હતો, અંદરથી ખૂબ શાંત, સ્વમાં સ્થિત, લગભગ અદ્રશ્ય જ હોય તેવો. આદિત્ય કામ, સેવા અને હાસ્યનો માણસ હતો, વાતનો રસિયો, સાહસનો પ્રેમી અને આ બાહ્ય તરવરાટ હેઠળ એક પ્રેમાળ સમર્પિત હૃદય હતું. હિમાલયમાં રહીને તે હિમાલયના નિવાસો સાથે એકરૂપ થઈ ગયો હતો. તેમની સેવામાં તેણે આખું જીવન આપી દીધું હતું. તેમનામાંની જ એક છોકરી સાથે લગ્ન કર્યા હતા. તેમની જેમ જ રહેતો, તેમની જેમ જ ખાતો. તે સાદો, સરળ, પોતાની જાતની ખેવના કર્યા વગર બીજાના વ્યથાનો બોજ ઉપાડી લેનાર માણસ હતો. વસુધાએ એકવાર પૂછેલું, આદિત્ય, હિમાલયમાં તું શું કરે છે? આદિત્યે હસીને કહેલું, બહુ સાદું કામ કરું છું. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં 2 હાસ્ય વાવું છું. વસુધાને અચાનક મન થઈ આવ્યું આદિત્યને કહેવાનું. તને ખબર છે આદિત્ય, નાનપણમાં કહેવા માટે હોઠ ફફડ્યા, પછી ચૂપ થઈ ગયા. જવા દો, એ બધું કહેવાથી શો ફાયદો? 30-35 વર્ષ પહેલાંની વાત. પોતાના મનમાં એને માટે એક ખાસ ભાવ હતો.
એવું આદિત્ય જાણે તેથી શો ફરક પડવાનો હતો. આવ્યો ને હોસ્પિટલના વાતાવરણમાં એક સુગંધ ફેલાઈ રહી. તે મૂળિયા વિનાનો હવામાં હવાની લહેર બનીને વહેતો માણસ હતો. એને કોઈ પોતાના કે પારકા લોકો ન હતા, પોતાની પારકી ભૂમિ ન હતી. એને જોતા જ સલીનાને થયું સતયુગના સમયમાંથી કોઈ ઋષિકુમાર આવી ચડ્યો છે. ચહેરા પર એટલી નિર્મળતા, શરીરની બહાર જાણે તેની હસ્તી હોય એવી અપાર્થિવતા અને ક્રાંતિ સાથે કાંઈ લાગતું વળગતું ન હતું. પણ સલીનાને તેની સાથે મજા આવી. વસુધા એ જોઈને પ્રસન્ન થઈ. આ બધા દિવસો તેના હૃદયમાં એક સવાલ ઝીણું ઝીણું સળવળ્યા કરતો હતો. કૃષ્ણનનું શું થયું હશે? મોરચાના દિવસે સલીનાને કૃષ્ણનનો એક પત્ર મળ્યો હતો. ઘણા દિવસ પહેલા લખાયેલો પત્ર લાંબી રખડપાટ પછી ચોળાયેલા રૂપમાં સલીનાના હાથમાં આવ્યો હતો. ટૂંકું લખાણ હતું: સલીના, મારી વાત જોઈશ નહીં. મારો મહેલ તૂટી પડ્યો છે અને ઝૂંપડી પણ તૂટી પડી છે. ભાગ્યે ચુકાદો આપી દીધો છે. આ છેલ્લા જુહાર છે. આ જન્મમાં હવે કદાચ નહીં મળીએ. મારું હૃદય ખુલ્લું છે, મારા બારણા ખુલ્લા છે. એમાં થઈને હળવાશથી બહાર નીકળી જા સલીના, અને મારી વાત જોઈશ નહીં. મારો સમય થઈ ગયો છે. મોરચા વખતે તો સમય ન હતો, પણ હોસ્પિટલમાં પછીથી સલીનાએ વસુધાને એકવાર પત્ર વંચાવ્યો હતો. બસ ત્યાર પછી એ વિશે આગળ કશી વાત નહોતી કરી. મોં પર વેદનાની છાયા કદી ફરકવા નહોતી દીધી. વસુધાનું મન ફક્ત અંદર અંદર કોરાયા કરતું. આ પત્ર તો ઘણો પહેલાનો લખેલો છે. શૈલી પરથી તો કવિ હૃદય લાગે છે. આવું તેણે શાથી લખ્યું હશે? અત્યારે ક્યાં હશે? આવતા વસુધા આશ્વસ્ત થઈ. સલીના બહારથી ભલે બોલે નહીં, પણ તેના હૃદયમાં પીડાની ઘુમરીઓ વળ ખાતી હશે. તેને આનંદમાં લાવી શકશે. નજીકમાં હોય ત્યારે કોઈ પોતાની પરિસ્થિતિથી તદ્દન આક્રાંત ન થઈ જઈ શકે. આ સામે જે દેખાય છે તે જગતથી ભિન્ન કોઈક જગત છે એવું ભાન થયા કરે. આવ્યા પછી પહેલીવાર વસુધાએ સલીનાને હસતી જોઈ. અત્યારે તે ભોંય પર ઊંધો પડીને સૂતો હતો. સલીના નવાઈ પામીને બોલી, આ ઊંધો પડીને શું કરે છે? ઊંચું જોયા વિના બોલ્યો, પૃથ્વી શ્વાસ લે છે તે જોઉં છું. ધીમેકથી જાણે તે હલતી હોય એવું લાગે છે. જાણે તે મારી અંદર શ્વાસ લે છે કે પછી હું એની અંદર શ્વાસ લઉં છું. કાંઈ ખબર પડતી નથી. થોડી વાર તે એમ જ ભોંય પર સરસું મોં રાખીને પડી રહ્યો. પછી તે બેઠો થયો ત્યારે તેના મોં પર ચમક હતી. સલીના, શું તને ખબર છે, કોઈ વાર મને એવું લાગે છે જાણે દરિયો મારી અંદર ઘૂઘવે છે. સલીના વિસ્ફરિત નેત્રે એને જોઈ રહી. બહુ જ સુંદર હસ્યો. એવું લાગે છે જાણે આકાશ મારી અંદર ઉતરી આવ્યું છે. સૂર્ય, ચંદ્ર, તારા મારી અંદર પ્રકાશે છે. વનસ્પતિ મારી અંદર ફૂટે છે. આખું જગત, બધા પ્રાણીઓ, ખડકો, નદીઓ, જળ ચેતન બધું મારી અંદર પ્રકટ થતું હોય એમ લાગે છે. સલીના મોટેથી હસી પડી. તું આખો વખત શું કરે છે? તારું શી રીતે ચાલે છે? એ તેના નાના સફેદ જોડામાંથી એક સામાયિક કાઢ્યું. આ જો, તેણે એક લેખ બતાવ્યો. શીર્ષક હતું, એકલા રહેવાનો આનંદ. આમ કોઈક વાર લખું છું. લોકોને યોગાસન અને પ્રાણાયામ શીખવું છું. નિર્વાહ પૂરતું મળી રહે છે. મને બહુ પૈસા તો જોઈતા નથી. સલીના, તે કદી વિચાર કર્યો છે કે જીવવા માટે કેટલી ઓછી વસ્તુની જરૂર પડે છે? એ જૂની ફિલસૂફી છે. સલીના બોલી, માણસ એવી રીતે જીવે તો કોઈ દિવસ પ્રગતિ થાય નહીં. જરૂરિયાતો વધે તો ઉત્પાદન વધે, તો જ નવી નવી વસ્તુઓની શોધ થાય. પણ એટલું ખરું કે વસ્તુઓ બધાને જ મળવી જોઈએ. થોડાક લોકો મોટા ભાગની સંપત્તિ પચાવી પાડે અને બાકીના લોકો આખું જીવન ફાંફા મારતા રહે. એ મને કબૂલ નથી. સંપત્તિ પર બધાનો સમાન હક હોવો જોઈએ. હસ્યો, તારી વાત સાચી છે સલીના, પણ મારી સંપત્તિ જુદી છે. મારા આનંદ માટે હું વસ્તુઓ પર આધાર રાખતો નથી. હું કાંઈ ન કરતો હોઉં, મારી પાસે કાંઈ ન હોય ત્યારે હું બહુ જ સુખી હોઉં છું. હું જોતો હોઉં, સાંભળતો હોઉં, કામ કરતો હોઉં, ખાલી બેઠો હોઉં અને સુખ મારી સામે આવીને ઊભું રહીને હસે છે, આંખ પટપટાવે છે. મને ખબર છે હું તેને પકડવા હાથ લંબાવું તો તે ભાગી જાય, પણ હું તો બેઠો રહું છું.
એટલે પછી ધીમે ધીમે તે પોતાની મેળે જ મારી પાસે આવે છે. સલીના એનો પ્રકાશિત ચહેરો નિરખી રહી. પોતાની વિચારધારાથી તેની વાત સાવ જુદી હતી, છતાં તેમાં તથ્ય તો હતું જ, અને એ આકર્ષક હતું. ફૂલઘરની એક સાંજ. વસુધા એકલી બેઠી હતી. હજી બીજું કોઈ આવ્યું ન હતું. સહસા યાદ આવી ગઈ ઘણા મહિના પહેલાંની એક સાંજ, જ્યારે પહેલીવાર તે અહીં બેઠી હતી અને ઘેરાતા અંધારામાં એક સવાલ પૂછ્યો હતો. આજે તેને લાગ્યું કે અજવાળામાં તેનો જવાબ પોતે જીવી રહી છે. આજે વિનોદ પૂછે છે કે બહેની, તારું બીજું નિવાસસ્થાન ક્યાં છે? તો તેનો ઉત્તર હવે પોતે આપી શકે. એકલી એકલી તે હસી. તેના ચહેરા પર સંતોષનો ભાવ પથરાઈ રહ્યો. આટલો બધો સંતોષ શાનો છે વસુધા? જીવનમાં જે સુખની શોધ હતી તે મળ્યું? કોઈએ સ્નેહભર્યા અવાજે પૂછ્યું. પાછળ ફરીને કોણ છે તે જોવાની જરૂર ન પડી. અવાજ પરથી જાણ્યું આદિત્ય હતો. આવીને બાજુની ખુરશી પર બેઠો. હું સુખ નહોતી શોધતી આદિત્ય, તો સાચા થવાનો અધિકાર શોધતી હતી, વસુધાએ કહ્યું, અને તેણે ડૂબતા સૂર્યની લાલીમાં જ નજર માંડી. દુઃખ અને તકલીફનો મને કંઈ વાંધો ન હતો, પણ તેણે વાક્ય અધૂરું મૂક્યું અને પછી આદિત્ય તરફ ફરી લાંબી વાર સુધી તેના તરફ જોઈ રહી. શું જુએ છે વસુધા? તારી આંખો. એ આંખમાં એક આકાશ છે. આદિત્ય હસી પડ્યો. એ આંખોમાં હિમાલય છે, પણ હિમાલયમાં પૃથ્વીને આકાશ બંને એક થઈ જાય છે. હિમાલય બહુ ભવ્ય છે વસુધા. સ્વરૂપે એકવાર સરસ કહેલું કે હિમાલય તે પૃથ્વીની આકાશને પામવાની ઝંખના છે. દૂરથી એના વિનોદ ને આલોપા આવતા દેખાયા. સ્વરૂપને અગ્નિવેશ, આભા, જરુલ, ગગનેન્દ્ર બધા એક પછી એક આવ્યા. સૌથી છેલ્લે સલીના આવી, ઘોડીના ટેકે ધીરે ધીરે ચાલતી. સૂરજ ડૂબ્યો અને એકાએક બધા અવાજો બંધ થઈ ગયા. ચારે તરફ શાંતિ પથરાઈ રહી. બધા ચૂપ બેઠા. દરેકના મનમાં મિત્રાની યાદ મીણબત્તીની જ્યોતની જેમ ફરકતી હતી. અચાનક સલીનાના ગળામાંથી એક વિચિત્ર અવાજ નીકળ્યો. તે ઝડપથી ઊભી થઈ અને ખોડંગાતા પગે ઘોડી લઈને મોટા ડગલા ભરતી ફૂલઘરમાંથી બહાર નીકળી. તેનો અવાજ ચીસ જેવો બની ગયો. કૃષ્ણન, તું? અમે બધા પણ ઊભા થઈ ગયા. અમને ખ્યાલ ન હતો અને ફૂલઘરની નજીકમાં એક માણસ આવી ઊભો હતો. મેલા ઘેલા કપડામાં જેમ તેમ વીંટાળી દીધેલો દેહ, ખૂબ વધી ગયેલા દાઢી મૂછ, શામળો રંગ. સલીના. તેના ગળામાંથી ઘૂંટાયેલો અવાજ આવ્યો. સલીનાની આંખમાંથી આંસુના રેલા આવ્યા. કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણન. ફૂલઘરમાં આવ્યો. યાતનાઓના બોધ નીચે શરીર ભાંગી પડ્યું હોય એમ તે ખુરશીમાં ધબ દઈને ઢગલો થઈને પડ્યો. મને નક્સલવાદી કહીને પકડી ગયા હતા. ખૂબ ત્રાસ વર્તાવ્યો. મને તો એમ હતું કે આમાંથી હું બચીને બહાર નહીં નીકળી શકું. મેં એટલે તને પત્ર લખેલો. મળ્યો હતો? તેણે મેલા કપડામાંથી 2 હાથ બહાર કાઢીને બતાવ્યા. સલીના ચીસ પાડી ઉઠી. 2 હાથ ભયંકર રીતે સૂજેલા હતા. તેના ઉપર ઠેક ઠેકાણે લોહીના ચાંભા બાજ્યા હતા. કાલે રાતે મને વિજે લઈ જતા હતા. અધ વચ્ચેથી હું ભાગી નીકળ્યો. પોલીસ મારી પાછળ હશે. કાવેરી પાસેથી તારી ભાળ મેળવી હું અહીં આવ્યો છું. ઝડપથી અમે બધા ઘરમાં ગયા. કૃષ્ણનને ગરમ ગરમ કોફી પીવડાવી, ખવડાવ્યું. 2 દિવસથી તે ભૂખ્યો હતો. સલીનાએ એને મદદ કરી અને કેટલાય દિવસ પછી તે નાહ્યો. ગગનેન્દ્રના કપડાં એને આવી રહ્યા. દાઢી કરી મોં પરના બધા વાળ કાઢી નાખ્યા. વસુધાએ જોયું. ચહેરો આકર્ષક ન હતો, પણ આંખોમાં એક પારદર્શકતા હતી. નખશીક, પ્રામાણિક અને કોઈક ઉદ્દાત ધ્યેયને વરેલા માણસનો હોય તેવો ચહેરો હતો. રાતે બધા કુંડાળું કરીને બેઠા. કૃષ્ણને પોતે શું સહન કર્યું તેની વાત કરી. વચ્ચે વચ્ચે વિનોદી ટૂચકા કહેવાની તેને આદત હતી. એક સૈનિકનો પગ કપાયો. તેને લોહીની જરૂર હતી. તેના સાથીદારે કહ્યું, લોહી હું આપીશ, પણ ઓપરેશન વખતે તે લોહી આપવા ગયો નહીં. પછી મળ્યો ત્યારે પૂછ્યું, આવ્યો નહીં? પેલો કહે, ખાટલામાં માંકડ બહુ હતા, બધું લોહી ચૂસી ગયા. કેવી રીતે આવું? હાસ્યના મોજા પર ઝીલાઈને પીડાને યંત્રણાની વાતો હળવી બની ગઈ. આપણે અહીં રહી નહીં શકીએ. જલ્દી ક્યાંય ભાગવું પડશે. કૃષ્ણને કહ્યું, આપણી પાસે સમય નથી. હિમાલયમાં ચાલો, ત્યાં આપણને વાંધો નહીં આવે. હું હવે જવાનો જ છું. આપણે સાથે જઈએ.
આદિત્યે કહ્યું, અમે હિમાલયના પહાડી લોકોમાં જ કામ કરવાનો વિચાર કરેલો, સલીના બોલી અને તેનો અવાજ સહેજ ધ્રુજી ગયો. પણ હવે તેણે પોતાના પગ તરફ નજર કરી. હવે હું કેવી રીતે પહાડોમાં ચાલી શકીશ? કૃષ્ણનની આંખમાં અસીમ પ્રેમ છલકાયો. તેણે સલીનાનો હાથ હાથમાં લીધો, આંખોમાં આંખ પરોવી કહ્યું, ચિંતા શું કામ કરે છે? હું છું ને. સલીનાની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. એક પછી એક બધા વિખરાયા. છેલ્લે હું, સ્વરૂપ, આદિત્ય અને વસુધા રહ્યા. મેં કહ્યું, કાલે તો આદિત્ય જશે. ચાલો છેલ્લે દરિયાને મળી આવીએ. કૃષ્ણ પક્ષની રાત હતી. આકાશ તારાઓથી ગીચ ભરેલું હતું. સમુદ્રના મોજાનો ધીરો ગુગવાટ શાંતિની ઝાલર જેવો લાગતો હતો. થોડીવાર અમે એ સંગીતને સાંભળતા મૌન રહ્યા. એક પંખી ક્યાંકથી આવ્યું ને દરિયા પરથી ઉડી ગયું. સીગલ, વસુધા ગણગણી. આદિત્યે તેની સામે જોયું. કંઈક કહેવા તેના હોઠ ફફડ્યા. પછી જરા ચૂપ રહ્યો. પછી બોલ્યો, વસુધા, મારે તને એક ખાસ વાત કહેવી હતી. વસુધાએ એક થડકારો અનુભવ્યો. અમારા કાન આદિત્ય પર મંડાયા. એનો અવાજ સહેજ કંપ્યો. દક્ષિણમાં ઉગીને ઉપર આવેલા અગત્યના તેજસ્વી તારા પર તેણે આંખ માંડી. બોલ્યો, વસુધા, તું આવીશ મારી સાથે પહાડોમાં? આપણે સાથે મળીને ત્યાં આવું આનંદગ્રામ ઊભું કરવાની કોશિશ કરી શકીએ. તું એ કરી શકીશ? વસુધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. મેં તારી બધી વાત સાંભળી છે. તારામાં ખૂબ શક્તિ છે. વસુધા મૂંઝાઈ ગઈ. ઈશાને સ્વરૂપને મેં વાત કરી હતી. તેમણે પણ કહ્યું છે કે તું ઈ છે, તું ધારે તો એ કરી શકે. વસુધાએ વિમાસણથી મારી સામે જોયું. મેં ધીરેથી ડોકું હલાવ્યું. સ્વરૂપે ધીમેથી કહ્યું, મેં તમને પૃથ્વીના પ્રતીક તરીકે જોયા છે. પૃથ્વીની શક્તિ અખૂટ છે. તેની સર્જનશીલતાનો કોઈ અંત નથી. વસુધા સાંભળી રહી. પહાડી સ્ત્રીઓની સ્થિતિ ઘણી ખરાબ છે વસુધા. ત્યાં પુરુષો કરતાં સ્ત્રીઓ જ વધુ કામ કરે છે, કરીને તૂટી મરે છે. બદલામાં પૂરું ખાવાનું એ પામતા નથી. તેમનામાં કોઈ વિશેષ આવડત નથી, શિક્ષણ નથી, છે માત્ર નિષ્કપટ હૃદય. લીલા હતી ત્યારે તેણે તેમને થોડું શીખવવા પ્રયત્ન કરેલો. હતી? તને ખબર નથી? આદિત્યના અવાજમાં આશ્ચર્ય હતું. એ તો ઘણા વર્ષોથી મૃત્યુ પામી છે. તને કોઈએ કહ્યું નથી? તો ઘણા વર્ષોથી તું એકલો જ છે? આદિત્ય હસ્યો. હિમાલયમાં તમે એકલા હો તો એકલા નથી હોતા. અને જે લોકોની વચ્ચે હું રહું છું તે બધા મારા સ્વજનો જ છે. તને હિમાલયનો પરિચય નથી વસુધા. એકવાર ત્યાં આવ અને જો કે ત્યાં પૃથ્વી કેટલી ઉપર ઉઠે છે અને આકાશ કેટલું નીચે ઉતરી આવે છે. તેણે વસુધા પર નજર માંડી. મને તારામાં શ્રદ્ધા છે વસુધા. ત્યાં કામ કરવાનું અઘરું જરૂર છે, પણ આપણે કાંઈ કર્યાનો ભાર માથે ઊંચકવાનો નથી. લોકો જેને સેવાને ત્યાગ કહે છે તે ખરેખર તો પ્રાપ્તિ અને આનંદ હોય છે. એની પાછળ પ્રેમ હોય છે. વસુધાએ રેતીથી મુઠ્ઠી ભરી અને પેલી આંગળીઓમાંથી સરવા દીધી. થોડીક પળોમાં આખું જીવન નજર સામેથી પસાર થઈ ગયું. વ્યોમેશ સાથેનો પહેલો પ્રસંગ અને એના જેવા બીજા હજારો પ્રસંગ, બધું કાળના પ્રવાહમાં વહી ગયું. હવે સામે હતું હિમાલયનું ઊંચું શિખર અને એની ઉપર તારાઓથી ઝળહળતું આકાશ. ભલે, હું આવીશ, તેણે શાંત અવાજે કહ્યું. સ્ટેશન પર અમે બધા વિદાય આપવા ઊભા હતા. આનંદગ્રામને છોડી જતા સૌના મન ભારે હતા. ટ્રેનની બારીમાંથી સલીના, કૃષ્ણન, આદિત્ય, વસુધાએ હાથ હલાવ્યા. એન્જિને વિસલ વગાડી અને ધુમાડાની ધજા ફરકાવી. એકાએક 3 દિવસથી ચાલ્યો ગયેલો દોડતો આવ્યો. બધા જાઓ છો? તેણે હાંફતા અવાજે કહ્યું. સારું થયું ને હું આવી ગયો તે. તેણે સ્નેહભર્યું સ્મિત કરી હાથ ઊંચો કર્યો. હજી હમણાં જ ઉગેલા સૂર્યના પ્રકાશથી તેનું મોં ચમકી રહ્યું. બધાને લાગ્યું સૂર્ય તેની અંદર ઉગ્યો છે. ટ્રેનના પૈડા ફર્યા. મારી આંખો ઉભરાઈ આવી. વસુધા અને સલીના છેલ્લા કેટલાય મહિનાઓથી મારા જીવનનો ભાગ બની ગયા હતા. એમને વિદાય આપતા મારા હૃદયમાં શોક ફેલાયો. આનંદગ્રામ જાણે ખાલી થઈ ગયું. સ્વરૂપ મારી વ્યથા સમજ્યો. મારા ખભા ફરતો તેણે હાથ વીંટાળ્યો. કહ્યું, આનંદગ્રામ વિધાતાએ કરેલું પૂર્ણનું એક ચિત્ર છે. પૂર્ણમાંથી પૂર્ણ જાય પછી જે બાકી રહે છે તે પૂર્ણ જ છે. સમાપ્ત. દોસ્તો,
કુંદનિકા કાપડિયા લિખિત 7 પગલાં આકાશમાં બુકનું અહીં સમાપન થાય છે. આશા છે તમને મજા આવી હશે. અશ્વિની ભટ્ટ, હરીન્દ્ર દવે, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય અને ધૂમકેતુ દ્વારા લખાયેલી બાકી બીજી જેટલી ઓડિયો બુક્સ અમે મૂકી તેને તમે સૌ મિત્રોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. ટૂંક સમયમાં જ હવે અમે જાણીતા લેખિકા વર્ષા અડાલજાની એક ખૂબ લોકપ્રિય બુક સાથે આવી રહ્યા છીએ. એ કઈ બુક હશે તે જો તમે ધારણા કરી શકો તો કમેન્ટ કરજો. અમારો ગુજરાતી સાહિત્ય માટેનો આ પ્રયાસ તમને ગમતો હોય તો અમારી ચેનલ લોકો સુધી પહોંચાડવા માટે વધારે ને વધારે શેર કરતા રહેજો. તમારો સપોર્ટ અને કમેન્ટ્સ અમને પ્રેરણા આપતા રહે છે. બસ તો હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે. આવજો.